હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આજે હું પિઝા બ્રેડ સેન્ડવિચ બનાવવાની છું. તો આપણા કિચનમાં હવે આપણે એનો વિડીયો ચાલુ કરીએ. તો ચાલો મારા કિચનમાં આપણે પિઝા બ્રેડ સેન્ડવિચ શરૂ કરીએ. સાઈડમાં થોડું પાણી છિડકવાનું આ રીતના, એટલે આપણું ચીઝ વહેલું મેલ્ટ થઈ જશે. હવે આના પર આપણે ઢાંકણું મૂકી દઈએ. મેં આટા બ્રેડ લીધા છે, 3 આટા બ્રેડ લીધા છે. હવે આપણે આને પહેલાં બટર લગાડી લઈશું. હવે આના પર આપણે પિઝા સ્પ્રેડ લગાડી લઈશું. ત્રણેય બ્રેડ પર પિઝા સ્પ્રેડ લગાડી લેવાનું છે. હવે આના પર આપણે પહેલાં મોઝરેલા ચીઝ મૂકીશું. હવે એના પર ઝીણી કટ કરેલી ડુંગળી મૂકીશું આપણે. હવે એના પર આપણે ઝીણા કટ કરેલા ટામેટાં મૂકીશું. હવે આપણે એના પર કેપ્સિકમ મૂકીશું. હવે આના પર આપણે ઇટાલિયન મિક્સ હર્બ સ્પ્રિંકલ કરીશું. થોડું મીઠું ભભરાવીશું અને મરી પાવડર ભભરાવીશું. હવે આના પર પિઝા સોસ લગાડેલો બીજો બ્રેડ મૂકીશું આપણે, અને સહેજ હલકા હાથે આપણે દબાવી દઈશું. હવે આના પર ફરીથી આપણે પિઝા સોસ લગાડીશું. ચારે બાજુથી આપણે પિઝા સોસ લગાડી લઈશું બ્રેડ પર. હવે ફરીથી આના પર આપણે ડુંગળી ભભરાવીશું. કેપ્સિકમ મૂકીશું આપણે. ટામેટાના પીસ પણ મૂકીશું. થોડું ચીઝ ઉપરથી આપણે નાખીશું. ઇટાલિયન હર્બ્સ આપણે સ્પ્રિંકલ કરીશું, અને સહેજ મીઠું. હવે ત્રીજો બ્રેડ મેં લીધો છે, એને બટર લગાડી લીધું છે. હવે એને આપણે ઉપરથી આ રીતના મૂકી દઈશું અને હલકા હાથે દબાવી દઈશું. હવે ફરીથી આના પર આપણે પિઝા સોસ લગાડીશું. હવે ઉપરથી આપણે ચીઝ ગાર્લિક મેલ્ટ ઉપરથી આપણે નાખીશું. હવે એને પહેલાં આપણે ફેલાવી લઈશું. હવે ફરીથી આપણે ઉપરથી ડુંગળી મૂકીશું. કેપ્સિકમ મૂકીશું આપણે. ટામેટાં મૂકીશું. મિક્સ હર્બ સ્પ્રિંકલ કરીશું. થોડું મીઠું નાખીશું અને મોઝરેલા ચીઝ ઉપરથી હવે આપણે મૂકી દઈશું. હવે મેં ફ્રાય પેન મૂક્યું છે. હવે એમાં આપણે
1 ચમચી જેટલું બટર મૂકીશું. જે આપણે બ્રેડ પીઝા સેન્ડવિચ તૈયાર કર્યું છે એ આપણે હવે આની અંદર શેકાવા મૂકી દઈશું. હવે આને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. સાઈડમાં થોડું પાણી છિડકવાનું આ રીતના, એટલે આપણું ચીઝ વહેલું મેલ્ટ થઈ જશે. હવે આના પર આપણે ઢાંકણું મૂકી દઈએ. હવે આપણું પીઝા બ્રેડ સેન્ડવિચ થઈ ગયું છે. હવે આપણે કાઢી લઈશું. તૈયાર છે આપણા પીઝા બ્રેડ સેન્ડવિચ. આજે મેં પીઝા બ્રેડ સેન્ડવિચ બનાવ્યા છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.